હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બચ્ચાઓ? બધા મોજમાં જશો? ચાલો, આજનો સેશન જે ડિસ્કશન આપણે કરવી છે એ ખૂબ જ અગત્યની ચર્ચા તરફ લઈ જઈ રહ્યો છે. એ છે લેન્ઝનો નિયમ. ચાલો, સૌથી પહેલાં સ્ટાન્ડર્ડ બદલાવી નાખીએ આપણે. 12th. લેન્ઝનો નિયમ જો ભાઈ, સૌથી પહેલા પ્રશ્ન એ જગ્યાએ જાગ્યો હતો કે ફેરાડેના નિયમમાં એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી, એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી ફાઈ બાય ડીટી. પ્રશ્ન એવો હતો કે આ માઇનસ કોના માનમાં છે? વોટ ધીસ માઇનસ રિપ્રેઝન્ટ્સ? માઇનસ કેના માનમાં છે? અને જે તે સમયે ફેરાડે જે એક્સપેરિમેન્ટ આપ્યા એના ઉપરથી આપણી પાસે બે વસ્તુ નહોતી. આપણને એ ખબર પડી ગઈ હતી કે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો ઈએમએફ જનરેટ થાય, ઈએમએફ પ્રેરિત થાય. આ બધી વસ્તુ આપણને ખ્યાલ છે, આમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ એ ખબર નહોતી કે કેટલા પ્રમાણમાં થાય, વેલ્યુ કેટલી ઈએમએફ પ્રેરિત થયું એની, અને કઈ દિશામાં. કારણ કે બંધ ગાળો છે તો બંધ ગાળામાં બે રીતે પ્રવાહ પોસિબલ છે, ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. અને ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ પ્રમાણે જ તમને ખબર છે કે શું જનરેટ થશે. હવે એ જ પ્રશ્ન આ જગ્યાએ જાગ્યો કે સાહેબ આમાં જે ઈએમએફનું મૂલ્ય છે એ તો આપણને ખબર પડી ગઈ. ફેરાડે નિયમ આપ્યો એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી ફાઈ બાય ડીટી. ઈએમએફનું મૂલ્ય ખબર પડી ગઈ, પણ હવે પ્રશ્ન એ છે કે દિશા, પ્રેરિત ઈએમએફ જે પ્રવાહ ઉત્પન્ન થાય છે પ્રવાહની દિશા કઈ હશે? તો એના માટે આપણે વિચારીએ, ચાલો ભેગા મળીને સમજીએ. એના માટે આપણે એક્સપેરિમેન્ટ લઈએ. ફેરાડેનો પહેલો એક્સપેરિમેન્ટ આપણી બુક પ્રમાણે. તેમાં એક હું આ ગૂંચડું લઉં છું કે જેની સાથે ગેલોનોમીટર કનેક્ટેડ છે. ઓકે, અને અહીંયા ઓલા ભાઈ એન આ બાજુ છે અને એસ આ બાજુ છે. ચાલો આ અક્ષ આપણે સમજી લઈએ. મુદ્દો એ જ હતો ને કે ઈએમએફ પ્રેરિત થાય છે, ખબર પડી ગઈ. કેટલું પ્રેરિત થાય છે હવે એ ખબર પડી ગઈ. પ્રશ્ન એ છે વેલ્યુ ખબર પડી ગઈ છે, પણ દિશા કઈ? મતલબ કે અહીંયા શું ઉત્પન્ન થશે? પ્રવાહ કઈ દિશામાં જશે? પ્રવાહ આ દિશામાં જશે, મતલબ કે પ્રવાહ આમ હશે કે પછી પ્રવાહ આમ હશે? કઈ દિશામાં પ્રવાહ હશે? આવો પ્રશ્ન છે. આપણને ખબર નથી, પણ તમને એક વસ્તુ જરૂર ખબર છે કે જો ક્લોકવાઇઝ પ્રવાહ જાય તો શું ઉત્પન્ન થાય, ને એન્ટી ક્લોકવાઇઝ પ્રવાહ જાય તો શું ઉત્પન્ન થાય? ક્લોકવાઇઝ પ્રવાહ જાય તો યાદ કરો એસ ઉત્પન્ન થશે, અને એન્ટી ક્લોકવાઇઝ પ્રવાહ જાય તો એન ઉત્પન્ન થશે. રેડી? આ એસ નહીં તો આપણને ખ્યાલ છે નહીં. આપણે શું કરવાનું છે એ તમને ખ્યાલ છે. અહીંયા ગેલોનોમીટર આવર્તન ત્યારે આપશે કે જ્યારે તમે આને થોડુંક ડિસ્પ્લેસમેન્ટ આપશો. અહીંથી જેવું મોશન કરીને આમ જશે ત્યાં ફ્લક્સનો ફેરફાર થશે, ઈએમએફ પ્રેરિત થશે. એ બધી વસ્તુ તમને ખ્યાલ છે. ચાલો, તો સપોઝ આપણને ખ્યાલ નથી શું ઉત્પન્ન થાય છે. આપણે ધારી લઈએ કે ધારો કે પ્રવાહ ક્લોકવાઇઝ ઉત્પન્ન થાય છે, મતલબ કે સપોઝ અહીંયા એસ ઉત્પન્ન થાય છે, મતલબ કે પ્રવાહ આવી રીતે કંઈક પ્રેરિત થાય છે. ચાલો, ક્યારે? કે જ્યારે તમે અહીંયા એન અને એસ આવી રીતે મૂકો છો. હવે આપણે આ ચુંબકને આ બાજુ ડિસ્પ્લેસમેન્ટ આપીએ છીએ, મતલબ કે આને આ બાજુ ગતિ કરીને લઈ જઈએ છીએ, ત્યારે ધારો કે એસ ઉત્પન્ન થાય છે. ચાલો હવે વિચારો, થોડુંક વિચારી લઈએ કે શું એસ પોસિબલ છે? સમજીએ. ચાલો જોવો, આ ગુજરું આ એન કહી દો અને આને એસ કહી દો. રેડી? આ એન છે, આ એસ છે, આ ગૂંચળું.
હવે જુઓ, અહીંથી આની નજીક લઈ જઈએ આપણે, તો જેવું આને આ બાજુ મોશન કરાવીએ છીએ એટલે અહીંથી જે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર છે એના લીધે આની સાથે જે સંકળાયેલું ફ્લક્સ છે એ ફ્લક્સ બદલવાનું છે. યુ નો વેરી વેલ. હવે સમજો, જેવું આને અહીંથી આમ નજીક લઈ જાવ તો આ એન છે, એને લીધે મેં એવું વિચાર્યું છે કે આ ધારો કે એસ ઉત્પન્ન થાય છે, એસ પ્રેરિત થાય છે. આપણે એવું ધાર્યું, સાચું છે ખોટું છે વિચારીએ. હવે વિચારો, સમજો શું થાય. જેવું આને નજીક લઈ જઈએ તો જો અહીંયા એસ ઉત્પન્ન થાય, સમજજો, તો આ એસ ઉત્પન્ન થાય તો આ એસ કે જે અહીંયા એસ ઉત્પન્ન થયો છે એ એસ આ એન ને વધારે ખેંચે તાકાતથી. શું કામ? એસ અને એન વચ્ચે આકર્ષણ બળ હોય. હવે અહીંયા આ એસ ઉત્પન્ન થયો, આ એસ આ એન ને વધારે ખેંચે તો ફ્લક્સનો ફેરફાર વધારે થાય. ફ્લક્સનો ફેરફાર વધારે થાય, પ્રેરિત ઈએમએફ વધે, પ્રેરિત ઈએમએફ વધે, આ પ્રવાહ વધે, પ્રવાહ વધે તો એસની તાકાત વધે, એસની તાકાત વધે તો આના ઉપર લાગતું બળ વધે, આના ઉપર લાગતું બળ વધે, આ વધારે ઝડપથી ગતિ કરે, આ વધારે ઝડપથી ગતિ કરે, ફ્લક્સમાં ફેરફાર વધારે પ્રમાણમાં થાય, ફ્લક્સમાં ફેરફાર વધારે પ્રમાણમાં થાય, પ્રેરિત ઈએમએફ વધારે ઉત્પન્ન થાય, પ્રેરિત ઈએમએફ વધારે ઉત્પન્ન થાય, એસની તાકાત વધે, એસની તાકાત વધે તો આ એસ દ્વારા એન ઉપર લાગતું બળ વધે. તો પહેલા તમે ખાલી વિચારો, લિંક પકડો આખી. ફરીથી સાંભળજો મારી વાત. શું વસ્તુ બની છે? આ એન છે, આ એસ છે, આવી રીતે રાખેલો છે. હવે આ જેવો આની નજીક આવે તો શું થાય? જેવો આને તમે થોડુંક શું કર્યું, આને થોડીક તમે ટાપલી મારી છે. તમે એમ કીધું છે કે અહીંયા એસ ઉત્પન્ન થાય છે, એવું ધાર્યું, પોસિબલ છે કે નહીં આપણે વિચારીએ ભેગા મળી. તો અહીંથી તમે ટાપલી મારી છે, તમે એવું વિચાર્યું છે કે અહીંયા એસ ઉત્પન્ન થાય છે. હવે વિચારો, ટાપલી મારો એટલે ફ્લક્સનો ફેરફાર થાય, ફ્લક્સનો ફેરફાર થાય, ઈએમએફ જનરેટ થાય. એ ઈએમએફ એવી રીતે જનરેટ થયું છે કે જેથી પ્રવાહ મુજબ એસ ઉત્પન્ન થાય. હવે અહીંયા એસ ઉત્પન્ન થયો તો એ જે એસ છે એ એસ આ એન ને વધારે તાકાતથી ખેંચે. શું કામ? એસ અને એન વચ્ચે આકર્ષણ બળ હોય. તો એસ એન ને વધારે તાકાતથી ખેંચે તો આની સ્પીડ વધે, આ સ્પીડ વધે તો ફ્લક્સનો ફેરફાર ઝડપથી થાય, ફ્લક્સનો ફેરફાર ઝડપથી થાય, પ્રેરિત ઈએમએફ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય, પ્રેરિત ઈએમએફ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય, ઈએમએફ વધારે જનરેટ થાય, ઈએમએફ વધારે જનરેટ થાય, પ્રવાહ વધે, પ્રવાહ વધે તો એસ ની તાકાત વધે. શું કામ? આપણે તો એસ જ લીધો છે. હવે એસ વધે, એસ ની તાકાત વધે તો ઈ એસ આ એન ને વધારે પ્રબળતાથી ખેંચે, ઈ વધારે પ્રબળતાથી ખેંચે તો આ ઝડપથી ગતિ કરે, વધારે ઝડપથી ગતિ કરે, ફ્લક્સમાં વધારે ઝડપથી ફેરફાર થાય, વધારે ઝડપથી ફેરફાર થાય, ઈએમએફ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય, ઈએમએફ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય, વધારે પ્રમાણમાં પ્રવાહ મળે, વધારે પ્રમાણમાં પ્રવાહ મળે, મોટો એસ બને, એસ ની તાકાત વધે. તો વિચારો, તમે ખાલી કર્યું શું? તમે ખાલી કર્યું છે એક નાનકડું, ખાલી શું કર્યું? ખાલી નાનકડો ટાપલી મારી. ખાલી તમે સિમ્પલ આને એક ટાપલી મારો છો. વિચારો, આ ટાપલી મારવાને લીધે અહીંયા આ એસ ઉત્પન્ન થયો, આ એસ આ એન ને ખેંચવાનો જ છે, પછી તમારે ટાપલી મારવાની જરૂર જ નથી. હવે આ એસ એન ને ખેંચશે તો એન જેવો ઝડપથી ગતિ કરે તો અહીંયા ફ્લક્સનો ફેરફાર બહુ વધારે થાય, ફ્લક્સનો ફેરફાર બહુ વધારે થાય તો ઈએમએફ વધારે જનરેટ થાય, આ એસ ની તાકાત વધતી જાય. શું કામ? તો કે જેમ આઈ વધે એમ ચુંબકીય ક્ષેત્ર વધે. ફ્લક્સ સાથે સંકળાયેલું, ગુજરાત સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર μ0 ni/2r. આઈ વધે એમ ચુંબકીય ક્ષેત્ર વધે, એમાં એસ ની તાકાત વધે, કારણ કે આપણે એસ ધાર્યો છે. તો વિચારવાનો મતલબ એવો થયો કે તમે ખાલી નાનકડી ટાપલી મારો છો, પ્રવાહ વધતો જાય છે, એટલે કે 0 એમ્પિયરમાંથી પ્રવાહ 1 એમ્પિયર, 1 એમ્પિયરમાંથી ખાલી નાનકડી ટાપલી મારી, નાનકડી ટાપલીમાં પ્રવાહ 0 થી 1, 1 માંથી 2, 2 માંથી 3, 3 માંથી 4, મતલબ કે પ્રવાહ સતત વધતો જ જાય છે. પ્રવાહ સતત વધતો જાય તો એ મુજબ I2RT પ્રમાણે એનર્જી પણ મુક્ત થાય. તો જો અહીંયા તમે ખાલી બલ્બ લગાડી દો છો તો આ બલ્બ, તમે ખાલી એક નાનકડી ટાપલી મારો છો, આ બલ્બ કન્ટિન્યુઅસલી પ્રજ્વલિત જ રહે. શું આ વસ્તુ પોસિબલ છે?
ટ્રાય ટુ થિંક. શું આ વસ્તુ પોસિબલ છે કે તમે ખાલી નાનકડી ટાપલી મારો છો અને ઓલા ગુચરામાં પ્રવાહ વધતો જ જાય વધતો જ જાય? ટાપલી મારીને તમારે કંઈ કરવાનું જ નથી. ટાપલી મારી એનો મતલબ તમે કાર્ય કેટલું કર્યું? નહીં જેવું કાર્ય કર્યું. હવે નહીં જેવું કાર્ય કરો છો અને ઓલામાં પ્રવાહ વધતો જ જાય વધતો જ જાય વધતો જ જાય. પોસિબલ છે? ઇઝ ઇટ પોસિબલ? શું એ શક્ય છે? વિચારો. પ્રવાહ વધતો જાય તો એનો મતલબ કન્ટિન્યુઅસલી ઉર્જા મુક્ત થતી જાય, મુક્ત થતી જ જાય, થતી જ જાય, થતી જ જાય. એવું પોસિબલ છે? નો. કરેક્ટ આન્સર, ધેટ ઇઝ નોટ પોસિબલ. એ શક્ય નથી. આનો મિનિંગ શું કામ શક્ય નથી? તો કે તમે સાહેબ ફેરાડેનું સપનું હતું એ હતું કે મારે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવું છે. એનો મતલબ કે હું જેટલું યાંત્રિક ઉર્જા વાપરું એટલી વિદ્યુત ઉર્જા બને. હવે મગજ આંકો, શું આ વસ્તુ ઉર્જાની દ્રષ્ટિએ પોસિબલ છે? કે તમે અહીંયા ખાલી નાનકડી ટાપલી મારી દો પછી અહીંયા પ્રવાહ મળતો જ રહે. ઓલું તો એના જેવું થાય ને કે 1 કલાક સુધી એક વ્યક્તિ દોડે તો સામે 1 કલાક સુધી પ્રવાહ મળે, કારણ કે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ. ધેટ્સ ઇટ. પણ આ તો એના જેવું થયું કે તમારે ખાલી એક જ વાર તમે ખાલી એક કોનું કહેવાય અને શું કહેવાય, ખાલી સેકન્ડનું એક ખાલી પગ મૂકી દો, થોડોક પગ ફેરાવો, ત્યાં પ્રવાહ મળતો જ જાય. પ્રવાહ મળે તો ઉર્જા મળતી જ જાય. છે શક્ય? કરેક્ટ આન્સર, પોસિબલ જ નથી સાહેબ. કારણ કે તમે અહીંયા ખૂબ જ અતિ સૂક્ષ્મ કાર્ય કર્યું છે, પણ અહીંયા જે ઉર્જા મળે છે ખૂબ પ્રચંડ પ્રમાણમાં ઉર્જા મળે છે. અને એ ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે છે, પ્રચંડ પ્રમાણમાં ઉર્જા મળે છે, જેના લીધે પોસિબલ જ નથી કે આ વસ્તુ કોઈ દી શક્ય થાય. કે જે ઉર્જા સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન દર્શાવે છે, કે ઉર્જા સંરક્ષણનો નિયમનું ઉલ્લંઘન થાય છે, ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થતું નથી. આ વસ્તુ ઈ સૂચવે છે સાહેબ. ધેટ્સ ઇટ. સમજીએ તો આનો મિનિંગ એવો થયો કે અહીંયા આ એસ ઉત્પન્ન થતો નહીં હોય તો હવે એક જ શક્યતા છે કે અહીંયા એસ ઉત્પન્ન ન થાય, તો એનો મતલબ અહીંયા એન ઉત્પન્ન થશે. એસ ઉત્પન્ન ન થાય એનો મતલબ અહીંયા એન ઉત્પન્ન થશે, અને અહીંયા તમે એને મોશન આપો છો તો અહીંયા એન જનરેટ થાય ને થાય જ. એન ઉત્પન્ન થાય જ. હવે વિચારો શું થાય? હાંકો જોઈ મગજ. વિચારો. કે જેવું તમે અહીંથી આને ટાપલી મારશો તો અહીંયા એન ઉત્પન્ન થઈ જાય, તો ઈ એન આ એન ને ઓપોઝ કરે, અવરોધક બળ લગાડે. ઓપોઝ કરે એનો મતલબ અવરોધક બળ લગાડે. અને અવરોધક બળ લગાડે એટલે તમે જો ખાલી ટાપલી મારીને મૂકી દો તો જેવી ટાપલી મારો ત્યારે તમને આ ક્ષણિક એન દેખાય, ક્ષણિક ઉર્જા મળે, કારણ કે જેવો અહીંયા એન આવી ગયો એટલે ઈ એન આને ઓપોઝ કરી દે, એટલે આ પછી આગળ ગતિ કરવાનો જ નથી. ધેટ્સ ઇટ. વાત પૂરી થઈ ગઈ. મતલબ તમે ખાલી ટાપલી મારો છો તો ટાપલી માર્યા જેટલી જ ઉર્જા અહીંયા મળશે. તો હવે આનો મતલબ શું થયો કે તમારે જો અહીંયા કન્ટિન્યુઅસલી એન જોઈએ તો તમારે શું કરવું પડે? વિચારો. તમારે એ જગ્યાએ જો કન્ટિન્યુઅસલી એન જોઈએ છે તો તમારે શું કરવું પડશે? તો જો આ જગ્યાએ તમારે કન્ટિન્યુઅસલી એન જોઈએ છે તો તમારે કન્ટિન્યુઅસલી આને આ દિશામાં મોશન આપવી પડશે. કન્ટિન્યુઅસલી આને આ દિશામાં મોશન આપો તો જ પોસિબલ છે, બાકી પોસિબલ નથી સાહેબ. કન્ટિન્યુઅસલી આ દિશામાં મોશન આપવી પડશે તમારે.
मतलब કે જ્યાં સુધી તમે આને મોશનમાં રાખશો, તમે જ્યાં સુધી બળ લગાડશો, કારણ કે સમજવા જેવી વાત છે કે તમે આના ઉપર બળ આ દિશામાં લગાડશો તો સામે અહીંયા એન ઉત્પન્ન થાય છે, તો ઈ એન આને શું કરતું હશે? ઓપોઝ કરતું હશે. એટલે આ ફોર્સ કેવું થયું? તો કે રિસ્ટોરિંગ ફોર્સ, બીજા શબ્દોમાં અવરોધક બળે કહી શકાય કે જે અવરોધતો હશે, તમે ઈ અવરોધક બળની અગેન્સ્ટમાં ફોર્સ એપ્લાય કરો છો. એટલે તમારે સતત બળ લગાડવું જ પડે. તમે બળ લગાડવાનું બંધ કરી દો તો અવરોધક બળ અને પાછું મોકલી દે, પૂરી થઈ ગઈ વાત. કારણ કે પાછું મોકલી દે એટલે ફ્લક્સનો ફેરફાર થાય ને, એટલે પછી ઈએમએફ જનરેટ થવાની કોઈ વાત નથી. કારણ કે જ્યાં સુધી રિલેટિવ મોશન થતી રહેશે ત્યાં સુધી ઈએમએફ પ્રેરિત થતું રહેશે. જેવી રિલેટિવ મોશન ઓફ થઈ, ઈએમએફ પ્રેરિત થવાનું બંધ થયું. ધેટ્સ ઇટ. તો શું થયું? આનો મતલબ કે લેન્ઝના નિયમે શું કીધું? કે જ્યાં જે ઈએમએફ પ્રેરિત થાય છે એની જે દિશા છે એ દિશા એવી રીતે હશે કે જેના લીધે ઈએમએફ પ્રેરિત થાય છે એનો જ વિરોધ કરે. નહીં સમજાવ હોય, ફરીથી બોલીશ. શું કીધું લેન્ઝે? લેન્ઝ નામના સાયન્ટિસ્ટે શું કીધું? કે આમાં જે ઈએમએફ પ્રેરિત થયું, ઈએમએફ પ્રેરિત થવાની આ દિશા છે, આ કઈ દિશામાં હશે? તો આ ઈએમએફ પ્રેરિત થવાની જે દિશા છે એ દિશા જેના લીધે ઈએમએફ પ્રેરિત થયું, કોના લીધે ઈએમએફ પ્રેરિત થયું? આની ગતિને લીધે. એનો જ વિરોધ કરતું હોય, એનો જ વિરોધ કરે એવી દિશામાં ઈએમએફ પ્રેરિત થાય. એનો જ વિરોધ કરેનો મતલબ અહીંથી આ બાજુ જાય છે તો આનો વિરોધ કરવો હોય તો શું કરવું પડે તમારે? સામે એન છે તો સામે એન ઉત્પન્ન થવો જોઈએ. તો અહીંયા એન ઉત્પન્ન થયો, વિચારો. તો આના ઉપરથી લેન્ઝે શું સ્ટેટમેન્ટ આપ્યું સમજો, ધ્યાન આપજો. જેના લીધે ઈએમએફ પ્રેરિત થાય છે તેનો જ વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તેવી જ દિશામાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે. જોઈ લ્યો, જેના લીધે ઈએમએફ પ્રેરિત થાય છે. કોના લીધે ઈએમએફ પ્રેરિત થયું? આની ગતિના લીધે. એટલે જેના લીધે ઈએમએફ પ્રેરિત થાય છે તેનો જ વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તેવી જ દિશામાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે. જેના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, જેના લીધે ઈએમએફ પ્રેરિત થાય છે, આની ગતિના લીધે ઈએમએફ પ્રેરિત થાય છે, તેનો જ વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. આનો વિરોધ કરવું જોઈએ એવું ચુંબકીય ક્ષેત્ર અહીં ઉત્પન્ન થાય. તો આનો વિરોધ કરે એવું ચુંબકીય ક્ષેત્ર ક્યારે થાય? અહીંયા એન છે તો સામે એન છે તો જ એનો વિરોધ કરે, બાકી વિરોધ ન કરે. એનો જ વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તેવી જ દિશામાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે. વાત પૂરી. 3 જ કટકા છે. જેના લીધે ઈએમએફ પ્રેરિત થાય છે, આના લીધે ઈએમએફ પ્રેરિત થાય છે તેનો જ વિરોધ કરતું, એટલે આના લીધે મતલબ આની ગતિના લીધે, આની ગતિના લીધે ઈએમએફ પ્રેરિત થાય છે તો તેનો જ વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. આનો વિરોધ કેવી રીતે થાય? આ ગતિ આમ કરે છે તો આનો વિરોધ કેવી રીતે થાય? આ ગતિ આ દિશામાં કરે છે, આનો વિરોધ કેવી રીતે થાય? કોક આ દિશામાં બળ લગાડવું જોઈએ. આ દિશામાં બળ કોણ લગાડે? એન આ બાજુ છે તો એન ની સામે એન હોવો જોઈએ, તો જ આ દિશામાં બળ લાગે. તો જેના લીધે ઈએમએફ પ્રેરિત થાય છે તેનો જ વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તેવી જ દિશામાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે. ધેટ્સ ઇટ. ધેટ ઇઝ ધ લેન્ઝ લો. હવે તમને એમ થાય કે સર હવે આની જગ્યાએ મેં આવું કર્યું હોત તો? યસ, તમારા વિચાર બધા હું રજૂ કરવાનો જ છું. મેં આવું કર્યું હોત તો શું કર્યું હોત? મેં આને ગતિ આ બાજુ આપી હોત તો
તો શું થાય? આ બાજુ ગતિ આપું તો શું થાય? હવે જેવું તમે આને આ બાજુ ગતિ આપો તો ફ્લક્સ વધે કે ઘટે? સમજજો, તમારે આવી રીતે પકડવાનું છે. આને ભૂલી જાઓ ઘડીક વાર. ચાલો ફરીથી એકવાર હું રિપીટ કરું. આને ઘડીક વાર ભૂલી જાઓ. આને હું આ દિશામાં આપું છું, એનની સામે એન ઉત્પન્ન થયો, ગોખવાનું નથી, સમજવાનું છે. આને આ દિશામાં ગતિ કરે તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ શું થાય? વધે ને. ફ્લક્સ વધે તો આ ગૂંચળું શું ટ્રાય કરે? ફ્લક્સ વધે તો આ ગૂંચળું શું ટ્રાય કરે? ઘટાડવાની ટ્રાય કરે. શું કામ? વિરોધ કરે છે. ઓબ્વિયસલી વિરોધ કરે છે. ઘટાડવાની ટ્રાય કરે. તો ઘટાડવાની ટ્રાય ક્યારે થાય? ઘટે ક્યારે? જો અહીંયા એન છે તો સામે શું ઉત્પન્ન થવો જોઈએ? એન જ ઉત્પન્ન થવો જોઈએ તો જ ઘટે, બાકી ઘટે ક્યાંથી? વિચારો તો થોડુંક. સમજી ગયા? અહીંયા શું થાય છે? આને આ બાજુ જેવી તમે ગતિ આપો છો તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર ફ્લક્સ વધે છે. હતું એના કરતા વધુ ફ્લક્સ વધે તો આ ગૂંચળું શું ટ્રાય કરે? એને ઘટાડવાની ટ્રાય કરે. ફ્લક્સ વધ્યું તો ઘટાડવાની ટ્રાય કરે. ઘટે કેવી રીતના? ઘટે કેવી રીતના? તો આની ગતિ જો ઘટે તો ઘટે. આની ગતિ કેવી રીતે ઘટે? અહીંયા એન છે તો સામે એન ઉત્પન્ન થવું જ જોઈએ. વાત પૂરી. હવે એની જગ્યાએ તમે ઊંધી કેસેટ કરો. શું ઊંધી કેસેટ કરો? તમને એમ થાય કે મારે આવી વસ્તુ કરવી છે, આ બાજુ ગતિ કરાવું તો શું થાય? હાલો વિચારો તો. હાલો 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 વિચારો શું થાય? આ બાજુ ગતિ કરાવડાવો તો શું થાય? જેવું તમે આ બાજુ ગતિ કરાવડો તો આની સાથે સંકળાયેલું જે ફ્લક્સ છે, આ ફ્લક્સમાં ઘટાડો થાય. ફ્લક્સમાં ઘટાડો થાય તો આ શું ટ્રાય કરે? ફ્લક્સમાં વધારો કરવાની ટ્રાય કરે. ફેરફારનો વિરોધ. આનો મતલબ શું છે જોવો. આનો મીનિંગ શોર્ટ એન્ડ સ્વીટમાં આવો છે, ફેરફારનો વિરોધ. જે ફેરફાર થાય છે એનો વિરોધ. વધે છે તો ઘટાડવાનું છે, ઘટે છે તો વધારવાનું છે. તો વસ્તુ શું થાય? વિચારજો. કાંઈથી એન અને એસ જેવા આ બાજુ તમે એને ગતિમાં લઈ આવો છો, જેવું તમે આ બાજુ ધક્કો મારો છો તો સાહેબ આની સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે કે એનું ફ્લક્સ ઘટે. ફ્લક્સ ઘટે તો આ વધારવાની ટ્રાય કરે. વધે કેવી રીતના? વધે કેવી રીતના? તો કોક આને ખેંચવું જોઈએ ને તો જ વધે. શું કામ? આ ચુંબક આ બાજુ જાય છે એટલે ઘટે છે, તો એનો મતલબ આ બાજુ કોક ખેંચવાવાળું જોઈએ. ખેંચે ક્યારે? તો જો અહીંયા આ એન છે તો એનની સામે શું ઉત્પન્ન થાય ત્યારે ખેંચાય? યસ, અહીંયા ત્યારે ઉત્પન્ન થાય એસ. તો ત્યારે અહીંયા એસ ઉત્પન્ન થવો જોઈએ સાહેબ. એન છે તો સામે એસ ઉત્પન્ન થાય, અને એસ ઉત્પન્ન થાય એટલે પ્રવાહ કઈ બાજુ જાય? ક્લોકવાઇઝ ડાયરેક્શન. આવી રીતે આખું વર્કિંગ કરે છે ભાઈ, આવી રીતે વર્કિંગ કરે છે. મતલબ કે જો ચુંબકીય ફ્લક્સ વધશે તો ઘટે એવી ટ્રાય કરે, ઘટશે તો વધશે એવી ટ્રાય કરે. ફ્લક્સના ફેરફારનો વિરોધ, જેના લીધે એમ પ્રેરિત થાય છે તેનો જ વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, તેવી જ દિશામાં એ પ્રેરિત થાય છે. હવે આનો મતલબ તમે સમજી ગયા છો શું કામ મેં અહીંયા માઇનસ રિપ્રેઝન્ટ કર્યા છે. માઇનસ મૂકવાનું કારણ શું છે? માઇનસ સૂચવે છે જે પ્રેરિત ઈએમએફ છે એ ડેલ્ટા એફ ની ઓપોઝિટમાં છે, એટલે કે ફ્લક્સના ફેરફારની વિરુદ્ધ. ફ્લક્સના ફેરફારની વિરુદ્ધ એટલે આ માઇનસ કોના નિયમની હાજરી સૂચવે છે? લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. This represents the presence of the Lenz law. લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. ચાલો અહીંયા સુધી ક્લિયર બધાને? પરફેક્ટ ક્લિયર, પરફેક્ટલી ક્લિયર. ચાલો તો આ બધી વસ્તુ થોડીક આપણે સમજવા જેવી હતી. વ્યવસ્થિત રીતે નિયમ જોઈ લેજો આખો ફરીથી. શોર્ટ એન્ડ સ્વીટ નિયમ છે. જેના લીધે ઉત્પન્ન થાય એનો જ વિરોધ કરતું ઈએમએફ ઉત્પન્ન થાય. કોના લીધે ઉત્પન્ન થાય છે? આની ગતિના લીધે. એટલે ચુંબકની ગતિ થાય છે, ફ્લક્સ વધે છે. વધે છે તો ઘટાડવાની ટ્રાય કરશે, વધે છે તો ઘટે ક્યારે? જો આ એન ને ઓપોઝ એન થાય તો. એટલે અહીંયા એન જનરેટ થયો. હવે વધે ક્યારે? વધારવાની ક્યારે ટ્રાય કરે? તો જો
ફ્લક્સ ઘટતું હોય. ફ્લક્સ ઘટે ક્યારે? તો જ્યારે તમે આ ચુંબકને આ બાજુ લઈ જાઓ છો, ચુંબકને જેવું તમે આ બાજુ લઈ જાઓ છો તો આ ગુચરા સાથે સંકળાયેલું ફ્લક્સ ઘટે. ફ્લક્સ ઘટે તો વધારવાની ટ્રાય કરે, અને વધારવાની ટ્રાય કરે એના માટે શું થવું જોઈએ? તો કે આ એમને કોક ખેંચવાનું હોવું જોઈએ, એટલે અહીંયા એસ જનરેટ થયો. વાત પૂરી. શું કામ બીજું કંઈ માથાકૂટમાં પડો? આવી રીતે વર્કિંગ થાય. રેડી? તો બધી વસ્તુ વ્યવસ્થિત રીતે જોઈ લેજો. બાકી બીજું ડિટેલમાં આપણે નેક્સ્ટ ટાઈમ લેક્ચરમાં ડિસ્કશન કરશું. અને તમે મને આને જુદી જુદી ટ્રાય કરીને આપજો, કારણ કે કેટલાક સ્ટુડન્ટ્સ એવું વિચારતા હશે કે સર આપણે ખાલી ટાપલી મારીને કન્ટિન્યુઅસલી પ્રવાહ મેળવીએ એવું કંઈક કરીએ, એટલે જુદી જુદી વિચારતા હશે કે સાહેબ વચ્ચે બે ગુચડા રાખો અને વચ્ચે એક ચુંબક રાખો, એને મોશન કરાવો તો શું થાય, કેમ થાય? આવા બધા વિચારો તમારી સામે રિપ્રેઝન્ટ કરજો અને મને તમે વોટ્સઅપ કરીને મોકલજો કે સર આવું અમે વિચાર્યું છે કે આ રીતે શક્ય છે, આ રીતે શક્ય છે, આ રીતે પોસિબલ છે. પછી જોશું બધા ભેગા મળીને શું થાય છે. કારણ કે જો એક ટાપલી મારવાથી કન્ટિન્યુઅસલી પ્રવાહ જો મળી શકતો હોય તો એ ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન નથી થતું. એનો મતલબ કે કન્ટિન્યુઅસલી મિકેનિકલ એનર્જી વપરાવી જોઈએ તો સામે કન્ટિન્યુઅસલી ઇલેક્ટ્રિક એનર્જી જનરેટ થાય. મિકેનિકલ એનર્જી જો વપરાતી જ નથી તો ઇલેક્ટ્રિક એનર્જી જનરેટ નહીં થાય. તો આ વસ્તુ બહુ અગત્યની છે. મળીએ પાછા નેક્સ્ટ સેશનમાં. રેડી? ધેટ્સ ઇટ.